સોશિયલમાં રખડતા શ્વાનનો આતંક યથાવત. નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટ ઇન્જેક્શન લેવા માટે લાગી લાઈન. રોજના નવી સિવિલમાં હોસ્પિટલમાં 100 થી 120 ડોગ બાઇટના કેસ આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા શ્વાનના રસીકરણ ખસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ રખડતા શ્વાનનો આતંક શહેરમાં યથાવત જોવા મળી રહ્યો છે. ડૉક્ટર શીતલ ખેરડિયા, નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું. ડોગ બાઇટમાં ARV વેક્સિનેશનમાં નવેમ્બર મહિનામાં 1521 કેસ આવેલા હતા તથા ડિસેમ્બર મહિનામાં આજે અત્યાર સુધી 1290 કેસ નોંધાયેલા છે. દર્દીઓને ધનુરનું ઇન્જેક્શન TT અને ડોગ બાઇટનું એન્ટી રેબીઝ વેક્સિનેશન આપવામાં આવે છે તથા જો ગંભીર ઘા હોય તો એને ઇમ્યુનોગ્લોબ્યુલિનની પણ સારવાર આપવામાં આવે છે. આ શિયાળામાં જ વધારે ડોગ બાઇટના કેસો વધારે એ વિશે ખાસ તો હું કંઈ કહી શકું નહીં, પણ હાલ છેલ્લા 2 મહિનાનો આંકડો જોતા વધારે કેસ નોંધાયેલા છે. ચલો બસ.